સેન્સેક્સ 77,000ના પુટનો ચાર્ટ મોર્નિંગમાં 10 વાગ્યાના આજુબાજુ મેં જ્યારે શેર કર્યો ત્યારે એમાં બે સપોર્ટ આપ્યા હતા 89 અને 11ની આજુબાજુ. ત્યારે આ પ્રીમિયમ હાલતું હતું લગભગ આ બાજુ 250 200ની આજુબાજુ, બરાબર. તો ક્લીન વસ્તુ હતી કે મોર્નિંગમાં એ જગ્યા ઉપરથી 89થી લગભગ 200, મતલબ કે 2x તો અહીંયા પણ થઈ ગયું છે, કેમ કે 5 કેન્ડલ હોલ્ડ મારી અને કેન્ડલ બ્લાસ્ટ થઈ છે, બરાબર. અને એના પછી જ્યારે નીચે બ્રેક કર્યું ત્યારે ફરી પાછું જ્યારે એક કેન્ડલ ઉપર ક્લોઝ થઈ 89ની આજુબાજુ, બરાબર. તો એનું રિટ્રેસમેન્ટ પણ આવ્યું છે. ત્યાંથી 311 સુધીના ટાર્ગેટ મળ્યા છે. જે મિત્રો મારા રેગ્યુલર વિડીયો જોતા હશે ફ્રી એનાલિસિસ, એ મિત્રોને આ કોન્સેપ્ટ ખ્યાલ હશે અને આ હીરો ઝીરો પકડી શક્યા હશો, બરાબર. આજે કેમ કે પ્રીમિયમ ચેન્જ કરવાની કોઈ જરૂર હતી નહીં, એટલે બીજો કોઈ ફ્રેશ ચાર્ટ શેર કર્યો નહોતો. માત્ર એક જે મોર્નિંગમાં કર્યો એ જ, અને એમાં જ હીરો ઝીરો બની શકે એમ હતો જો બને તો, બરાબર. તો એક મસ્ત મજાની કેન્ડલ ક્લોઝ કરી, એનું રિટ્રેસમેન્ટ આવ્યું. માત્ર 5-7 પોઈન્ટના રિસ્કથી આ ટ્રેડમાં એન્ટ્રી કરી શકાતી હતી અને મસ્ત મજાનો 311 સુધીનો ટાર્ગેટ મળ્યો. તો આ મુમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો.